નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં કાળજુ કંપાવનારી ઘટના। વડોદરાના ભયાલી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકની દંપતીને માત્ર 5 મહિનાની દીકરી અનન્યાનું બિલ્ડરની કાર નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે। માતા પિતા કામમાં વ્યસ્ત હોવાથી અને દીકરી ગેટ પાસે ગોદડીમાં સૂતી હતી ત્યારે જ કાળ બનીને આવેલી ઇનોવા કારે પરિવારની ખુશીઓને છીનવી લીધી હતી। મૂળ દાહોદ જિલ્લાના અને હાલ શેરખી ગામે રહેતા વિનુભાઈ પણદા પોતાની પત્ની માનસી અને 2 બાળકો સાથે ગુજરાન ચલાવતા અને કડિયા કામ કરતા હતા અને છેલ્લા 4 દિવસથી આ પરિવાર ભયાલીના સોપાન 55 સાઇટ પર પેવર બ્લોક નાખવાનું કામ કરી રહ્યો હતો અને 19 ડિસેમ્બરની સવારે વિનુભાઈ અને માનસીબેન કામે લાગ્યા હતા અને માનસીબેને પોતાની 5 મહિનાની દીકરી અનન્યાને સાઇટના ગેટ પાસે ગોદડી પથારીને સુવાડી હતી, જ્યારે તેમનો નાનો દીકરો આર્યન બાજુમાં રમતો હતો। સવારે 9:30 વાગ્યાના આરસામાં સાઇટના બિલ્ડર જીતુ પટેલ પોતાની ઇનોવા કાર લઈને સાઇટમાં પ્રવેશ્યા હતા અને ગેટ પાસે સૂતેલી નાનકડી અનન્યાના પર કારનું આગળનું ટાયર ફરી વળ્યું હતું। બાળકીના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં નીચે ચીક નીકળી ગઈ હતી। બાજુમાં રમતા ભાઈ આર્યનની બૂમો સાંભળી માતા પિતા દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં માસૂમ અનન્યાનો જીવ જોખમમાં મુકાઈ ચૂક્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।